સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ આજનો વ્લોગ છે ને આજે બપોરથી એટલે કે છે ને 1:30 વાગ્યાથી 1:45 વાગ્યાથી શરૂઆત કરતા છે. કેમ કે ભાઈ આજે આપણી રજા હતી કામ, અને આજે છે મંગલ ચતુર્થી. એટલે મંગલ ચતુર્થીની ખાસ વિશેષતા છે એ તમને જાણો તો ખબર પડે. એ આધ્યાત્મિક વસ્તુ છે. એમાં શું કરવાનું શું નહીં તો એના માટે આપણે રજા પાડેલી હતી. એટલે મંગલ ચતુર્થી છે આજે, એટલે તેના માટે જે કંઈ બી કાર્ય કરવાનું હતું તે કર્યું અને કરવાનું છે. આખો દિવસ છે એટલે તો એમાં ટાઈમ જ અત્યારે મળ્યો આપણને. એમાં હું જોબ તપ જાન મૌન બધું કરવાનું આવે, એના કારણે મંગલ ચતુર્થી પાડવાની આવે. એપ્રોક્સ 1:45 તો થઈ ગયા છે. 1:45 વાગ્યાથી આપણે બ્લોગ શરૂઆત કરતા છે. તો ભાઈ કાલે તો 2 દિવસથી છે ને બહુ દોડધામ કર્યું. કાલે બી નવસારી ગયા, સાંજે કેટલા 4:30-5 વાગે જેમ આવ્યા. પછી બીજું કે રાતે પાછો એક ફોન આવ્યો 7:30-8 વાગે કે ભાઈ એક જગ્યાએ જવાનું હતું, તો ત્યાં પાછું કામ માટે ગયા. તો રાતના 9 વાગે આવ્યા. 9 વાગે આવ્યા, ફટાફટ એડિટિંગ કર્યું ને અપલોડ માર્યો. 10 વાગ્યા સુધીમાં તો અપલોડ નહીં થાય એવો ભાસ હતો, પણ અપલોડ થઈ ગયો તો સારું પડ્યું. કારણ કે નેટ સ્લો ચાલે ને એટલે એવું વિચારતો હતો કે કદાચ અપલોડ નહીં થાય. તો ભાઈ શિવો બી આરામ કરતો છે, દાનિયાલની બી રજા છે. દાનિયાલ લગભગ એના મામા ત્યાંથી પરમ દિવસે જ આવેલો, કાલે આવેલો એવું કંઈ છે. મેં કાલે એના પપ્પાને જોયો, એની બહેનને જોઈ, એટલે લગભગ કાલે જ આવેલા. અમે કાલે બહાર ફરવા ગયેલા ને ત્યારે આજનો દિવસ રજા ને આરામ કરી લઈએ. કાલથી પાછું રેગ્યુલર કામ ચાલુ કરી દેવું પડશે અમારે. કાલે અમે ફરવા ગયેલા હતા, આજે મમ્મી ફરવા જાય. અમે ક્યાં જવાના હે? કાલે અમે ફરવા ગયેલા એટલે કે તમે કહેવા જાવ તો આવા હારું રોડે તું એટલે નહીં કહીએ એ નાનલા હતા ત્યારે રડી, હમણાં થોડી રડે એટલે તમારે છે ને પટાવીને જવું પડે હે ને. એટલે કાલે અમે ફરવા ગયેલા એટલે તું કાલે ઘેર હતી એટલે તને આજે લઈ હે ને. એટલે તો ભાઈ ડોગીને એક બિસ્કિટ નાખી દેવામાં આવી. એક જ લાગ્યો ભાઈ, એક જ લાગ્યો. કંઈ નહીં, રહેવા દે. હા ચાલ, એક સારું કામ કરતું જાઉં. એ સારું કામ છે ભાઈ. નહીં, અહીંયા મમ્મીએ જરાક એને બગાડ્યું ને તો પેલા છે ને જાણી ગયો કે કંઈ આવ્યું એમ, એટલે મમ્મીને કીધું કે પપ્પા બિસ્કિટ લેવા ગયેલો છે, એટલે રહેવા દે જરાક વાર એમ. હા, આપણે કાલે ગયેલા એટલે આજે મમ્મીએ ફરવા લીધા ને એમને. ઓકે, નહીં સારો જ છે પગ એનો. તો મમ્મી પપ્પા ગયા બહાર અને અત્યારે ઘરે મેં, હેપી, ટોમી ને ભાઈ, અમે 4 જણ છે અત્યારે. ને નાનલા બર્ડ છે. અત્યારે એક બીજો છે અહીંયા બહાર બેસી ગયો. અત્યારે શ્રાદ્ધના દિવસ આવે એટલે બધા છે ને જ્યારે વાસો મૂકવાનો હોય ને ત્યારે આ ડોગી લોકોને સૂતતા હોય બધા. ને અત્યારે શ્રાદ્ધ પહેલાં પથ્થર મારીને ભગાડે, ખાવાનું નહીં આપે, એક બિસ્કિટ નહીં ખવડાવે, એક રોટલો નહીં ખવડાવે, આમ તેમ બધું ચાલે કરે. જ્યારે શ્રાદ્ધનો સમય આવે ને, પિતૃ તર્પણનો સમય, ત્યારે બધા સૂતતા આવે. આપણો તો એવો જીવ નહીં મળે કે કોઈને મારવાનો, કોઈ જીવને મારવાનો. આમાં શું છે કે એ લોકોનો બી હક કહેવાય. પૃથ્વી ઉપર બધાનો જ હક કહેવાય, દરેક જીવજંતુનો હક કહેવાય. એટલે આપણે મારવાનો જીવ નહીં ચાલે. એ જ બાબત પર એક સ્ટોરી કેમ કે આજે રજા છે તો બીજું કંઈ એમ તમને કંઈ નવું બતાવે એવું તો મળે ને. એક સ્ટોરી કહી દેમ કે જે રિયલ લાઈફની હતી. તો એમાં શું છે કે એક છે ને અજગર જંગલમાં પડેલો હતો, એટલે એને કોઈ મારીને છે ને ફેંકી ગયેલું હતું. શરીર પર બહુ મોટા 1-2 ઇંચના ઘા હતા એને, ને આંગળી જેટલા જીવાણુ પડી આવેલા. એનાથી નાના હે
પણ મોટા હતા વધારે પડતા. તો હવે 15 દિવસથી ખાધેલું નહીં, એને શરીરમાં એક ઇંચ ઊંડો ઘા પડેલો. એટલે પછી મને ફોન કર્યો મારા કાકાના છોકરાએ. આપણે જોવા ગયા. પછી જે સાપ પકડવાવાળો ખરો ને અમારા ફળિયાને બાજુમાં છે બીજું ફળિયું, એ કાકાને મેં ફોન કર્યો. એ કાકા આવ્યા ને જોયું કે એ 15 દિવસથી આમને આમ જ પડેલો હશે, તો એ ખાધેલું બી નહીં ને કંઈ નહીં. સોરી હે ભાઈ, આ રસ્તા પરથી ગાડી બરાબર જતી છે ને વધારે પડતી. હવે જુઓ આ ગાડી જે અત્યારે આ છે એટલે અવાજ વધારે આવતો છે. તો આપણે ટોપિક પર આવીએ. તો એ અજગરે છે ને 15 દિવસથી કંઈ ખાધેલું નહોતું, એના શરીર પર ઘા પડેલા હતા. એ કશે બી ફરી શકતો નહીં હતો. તો મેં પેલા કાકાને બોલાવ્યો અને કીધું, ફોન પર જ વાત કરી કે કાકા એનો કોઈ ઈલાજ ખરો કે નહીં. તો એ કહે કે થાય ને. બોલાવ્યો એને. એક ઝાડના છે ને પાન મંગાવ્યા એમણે. એ પાનનો છે ને રસ કાઢીને એ ઘામાં લગાડ્યો. તો બધા એના જીવાણુ જે ખરા ને જીવડા એ બધા બહાર નીકળીને ભાગી ગયા. પછી જે ચૂનો આવે ને એ ગુટકા કરે એને ખબર, એ ચૂનો આવે ને એ ચૂનો લગાડ્યો. ભૈરો આખો ઘા ભરી દીધો. 5 મિનિટ બી નહીં થઈ, 2-3 મિનિટ રહેવા દીધો. એક અજગરના પૂંછડા બાજુ મેં પકડેલું અને મોડા બાજુ એ કાકાએ પકડેલું. થોડી વાર 2-3 મિનિટ રહેવા દીધું અને પછી બધા જીવાણુ નીકળી ગયા. એટલે અજગરને છોડી દીધો અમે. તો એવો ફાસ્ટ નીકળી ગયો ને, એટલા દિવસ તો છે ને શું થયેલું કે એમ બેસી રહ્યો 15 દિવસ સુધી એક જ જગ્યા પર બેસી રહ્યો. થોડે જરાક જાય ને પછી પાછો તે જગ્યા પર આવીને બેસી જાય. પણ તે દિવસનો નજારો એવો હતો ને કે જરાક છૂટો મૂક્યો એટલે ફટાફટ નીકળી ગયો. એ વિડીયો પણ મેં બનાવેલો, પણ આપણી એક ચેનલ આગાડીને ખરી કે નહીં એ બ્લોક થઈ ગયેલી. એટલે એ વિડીયો એમાં જ જતા રહેલો. એટલે એ જોવાનું નહીં મળે આપણને. એ તો વિડીયો રહેતે, ફૂટેજ રહેતે તો આમાં અપલોડ મારી દીધે. એટલે ખબર નહીં કેમ પણ આપણને એક જીવ પ્રત્યે વધારે દે, બીજું કંઈ નહીં. એમ તો ઘણા માણસ હોય, બધાને જ હોય, જે એમ ભેદભાવ નહીં રાખતો હોય ને એને જીવ પ્રત્યે વધારે લાગણી હોય. ઘણા બધા એવા હોય, પણ અમુક લોકો એવા હોય કે જીવ પ્રત્યે દયા નહીં હોય. હવે શ્રાવણ મહિનો ચાલે, હવે પૂજા કરે એને પહેલાં, એને પછી સાપ જેવો દેખાય એટલે મારી નાખ. એવું જ છે. હવે રસ્તા પર બી ઢોર રખડતા હોય ને તો બધા કેવા ભગાડે. હિન્દુ શાસ્ત્રમાં શું કે ગાય શું છે એને પહેલાં જાણવા જરૂરી છે. આપણે એક જ ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય તો બીજા દેવી દેવતાને પૂજવાની બી જરૂર નહીં હોય. એવું છે આ. એ તો આજે મંગલ ચતુર્થી છે ને એટલે જરાક અંદર ભાવ આવ્યો કે કહી દેવ એમ. તો પછી કહી દીધું. બહુ ઇન્ટરેસ્ટ નહીં લેતા હોય તો કંઈ વાંધો નહીં, માફ કરજો. પણ વધારે પડતા આપણે આધ્યાત્મિક વધારે છે એટલે બીજું કંઈ નહીં. એને એક બિસ્કિટ નાખીને તો અહીંયા જ આરામ કરવા લાગી ગયેલો છે. તો ભાઈ આ લોકો બી આરામમાં છે. વિડીયો ઉતારતો છે તારું, મારે બાજુ જોઈ. આ વિડીયો ઉતારા બધા જોવા લાગ્યા. જોવા હા, એ લોકોને ખબર છે કે હું કે આ વસ્તુ શું છે. મારા અહીંયા હેપી અહીંયા આરામ કરતો છે. આજે રજા છે ને એટલે હેપી તું છે ને બહુ એમ ફોર્મમાં છે. હા ને હેપી? હે હેપી? હા ને? એટલે હાથે છે ને તારે પિંજરામાં જરાક બી નહીં જવાનું, બરાબર ને હેપી? હે હેપી? કેમ કંઈ બોલે નહીં? હા ને? પિંજરામાં નહીં જવાનું ને, એ શિવાના પગ પર જ આરામ કરવાનું. હે હા ને? હા જોઈએ ને, એને ખબર પડી જાય આપણે બોલીએ તો બધું સમજે. તો શિવો છે ને આરામ કરતો હું જે આ સિરિયલ ગોપી વો કોણ મમ્મી કઈ કહી છે? હે હું સિરિયલ જોજે એમ. પછી પૂછે તને કે હું થઈને હું નહીં. તો પપ્પાનો મોબાઈલ આપી દેવો છે ને, એમાં મૂકી આપવું જોઈએ કે એટલે એમાં જોઈ લે હું છે હેપી. હા એનો એક મિનિટ તારું બી લે. 1 મિનિટ. એને વિડીયોમાં આવવાનો બહુ શોખ, એને મોબાઈલ બહુ શોખ. બસ આજે હું આપણને કંઈ બોલવાનો કે ચાલ કહી દે. ચાલ હા બોલ દે કે શિવો હવે તારાથી લાડકાઈ નહીં કરે, ટોમીને ફરવા લઈ જાય ને એમ કહેવાનો કે કહી દે. ચાલ
હા એવું ને જોયું તમે સાંભળી લીધું શિવો છે ને અત્યારે પેલો ડોગી છે ને એને પરવાને ઓલે જાય એટલે હેપીને નહીં ગમે એટલે હેપી એને ચાંચ મારે બરાબર ને હેપી હે બરાબર ને બોલની આજે એને ખીજવાઈ ગયો ડોગીનું નામ લે એટલે ખીજવાઈ જાય એટલે શિવો ફરવા લઈ જાય ડોગીને એટલે હેપીને ગમે નહીં હા ચાલ ઓગજ ઊંઘી જા કે તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને આપણે છે મંદિરે મહાદેવના મંદિરે જો પછાડી અહીંયા પપ્પા બી છે ભાઈ બી છે અને અમે 3 જણ આવેલા છે તમને એક વસ્તુ બતાવવા માંગુ શ્રાવણ મહિનો ચાલતો છે એટલે તમને એક વસ્તુ બતાવું મેં કદાચ લાસ્ટ વિડીયોમાં તો કદાચ કીધું હશે મેં પણ ત્યારે છે ને વિડીયો બરાબર ઉતારેલો નહીં હતો હાન થઈ ગયેલી એટલે છે ને ક્લિયરિટી બરાબર નહીં હતી અત્યારે તમને બતાવું મેં તો ભાઈ દેખાય તમને અહીંયા આ છે સાપ એક મિનિટ આપણે નજીક જાય આ જુઓ આ છે ને શ્રાવણ મહિનામાં જ અમને દેખાત પડેલી છે આ લગભગ આજે 17-18 દિવસ થવાના તો પહેલાં છે ને આ દેખાય ને આ પત્રો આ કોર્નર ખરીને અહીંયા હતું ખાલી એનું માથું દેખાતું હતું એમ તો નીચે બી ઘણા જણે જોયું પણ અત્યારે થોડા દિવસ પહેલાં છે ને એ ઉપર જ હતું પતરાની ઉપર તો કોઈને ખબર નહીં હતી પછી આ વેલી દેખાય ને આ વેલી પર હતું હવે આજે આ વેલી પર હતું એને થોડા દિવસ પછી પાછું ઉપર જતું રહેલો હવે આજે જ્યારે પપ્પા બપોરે આવ્યા ને ત્યારે પપ્પાએ અચાનક અહીંયા જોઈ કાઢ્યું કે એ બહાર નીકળી રહેલું છે આ છે ને નાગદેવી છે ફિમેલ છે ઘણા દિવસ ત્યાં જ રહેતી છે આઈડિયા આ જો એકદમ શાંત નાગપંચમ દિવસ આવે ભાઈ પપ્પાએ છે ને નાગપંચમના દિવસ આ જોયેલું ક્યારે જોયેલું પપ્પા નાગપંચમ દિવસે કાં જોયેલું એ પહેલાં એ નાગપંચમ દિવસે અહીંયા ઉપર જ હતી એ તેની બાજુમાં જ હતી પતરા પર ને હા પતરા પર હતી પછી 2-3 દિવસ ત્યાં વેલી પર આવી જાય વેલી પર તે કીધું મેં વેલી પર આવી જાય થોડા દિવસ પછી પાછી પતરા પર જતી રહી પાછી પતરા પર આવી જાય આજે અહીં નીચે આવી જાય આજે અહીંયા છે કે હા આજે અહીં નીચે આવી જાય આજે છે તો ભાઈ જુઓ એક બીજો વિષય કે નાગદેવતા વિશે કે હા નાગદેવતા છે કાળો છે ના થોડો સફેદ છે અને ઉપરથી લીલો છે હા એ નાગદેવી છે એ નાગદેવી છે ને એક બીજો છે કાળો છે એ નાગદેવતા છે હે ને હા બંને સાથે રખડતા છે પણ જ્યારે બી જોયું તારે એકને જોયું ને હા એટલે હા 2-3 દિવસ પહેલા વિપુલ જોયેલો પેલી બાજુ હા એ કામ કરવા આવતા છે હા એ લોકો જોયેલો ના કાળો નાગ તો ભાઈ શ્રાવણ મહિનામાં જોવામાં આવે ને તો એકદમ શુભ માનવામાં આવે શ્રાવણ મહિનામાં જોવામાં આવે તો એ વસ્તુ કહીએ છે ને બ્રહ્મકમળ છે તે બ્રહ્મકમળ ખીલવાનું છે થોડા દિવસમાં ખબર નહીં ક્યારે ખીલે પણ તમને બતાવું આ ખીલવાનું છે અત્યારે આ જુઓ એ જુઓ ખીલવાનું છે અત્યારે એમાં ઘરે હતું તે છે ને આનંદ ચૌદસને દિવસે ખીલતું હતું પછી અહીંયા લેતા આવ્યા તો થોડો અત્યારે મહિનો બી નહીં થયો એ ખીલી ગયું 2 ફૂલ આવેલા 2-3 ફૂલ આવેલા લગભગ અને અત્યારે જે ખરું ને અત્યારે પાછું ખીલવાની તૈયારીમાં છે તો ભાઈ પહેલાં જે વેલી પર કીધું ને અહીંયા હતી અહીંયા આટલા જ નજીક બસ અહીંયા ને આટલેથી અમે છે ને ફોટોશૂટ કર્યા કરતા હતા વિડીયો ઉતારતા હતા ને ઘણા જણ હતા આટલા જ પર જ હતી અહીંથી પછી ઉતરીને પાછી ઉપર ચડી ગયેલી પછી થોડોક દિવસ પછી ઉપર રહી અને પછી પાછી અહીંયા આવી ગઈ બોલ અને આ પછાડી પપ્પા પૂજા કરતા છે એટલે હવે પૂજા થઈ જાય એટલે પાછા ઘરે જઈએ ને બીજું કે અહીંયા જે બધા રોપા આવતા છે ને આ જે બધા તમને ફૂલછોડ બતાવેલા છે એ જે રોપા આવતા છે બધા તો ઘણા જણનું કહેવું એવું છે આ જો રોપા આયરા તો ઘણા જણનું કહેવું એવું છે કે કદાચ એ ઉપવાસ પણ કરતી હોય એવું બધાનું કહેવું છે તો ભાઈ હવે જે હોય તે પણ એકદમ શાંત છે થોડું બી એમ તેમ નહીં
ને તો માણસોને જોઈને કોઈ બી જનજનાવર હોય ને તો ફટાફટ એમ એની સેફટી સાચવી લે, પોતાની સેફટી કરવાની કોશિશ કરતી હોય કંઈ બી વસ્તુ હોય. તો ભાઈ એ જ છે સાચું વસ્તુ કે અહીંયા મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે અને આસપાસ સાપ રહેતા છે. એ ઘણા જણે જોયા બી અને આજે તમને પણ બતાવ્યું કે જે છે ફિમેલ છે, નાગદેવી છે. નાગદેવ પણ છે, એ કાળો છે, આ થોડુંક લીલાશ પડતું છે ને વ્હાઈટ છે આયરો. તો ભાઈ આજનો વિડીયો એની સાથે જ આપણે એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. બરાબર, મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બરાબર, બાય બાય. બાય બાય.